ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈઝ સવારમાં ઉઠ્યા ને ત્યાં નો વરસાદ ચાલુ થયો છે, ત્યાં સુધી ચાલુ છે. એટલે આપણે બધું જોવા માટે જઈએ છીએ કે મારા ખેતરોમાં કેટલા સુધી પાણી આવી છે, કેટલો ઓગબર આવીને હોય છે, આ બધું જોવાનું છે. આ જો ગટોરે ફૂલ કરી નાખી છે. આનંદભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એટલે કયો દોધ આવ્યો આના? એવું 24 કલાક વાર હાદાવાનું છે. ઓહો, 24 કલાક વાર હાદાવાનું છે. અમારા ડાયા કાકાએ એ કરી નાખી દો, ભવિષ્યવાણી ની લે આગાહી કરી છે. જાણ લે આગાહી એટલે અંબાલાલ ના ડાયલાલ. પાણી ગાય જો પાણી ચાલુ થઈ ગયું વેવાનું ભાઈ. આ એ હુડ ઝૂડ વેવા છે પાણી હો. અને આ વખત તો વરસાદ તો પાછો હુડ ઝૂડ વરસાદ પડે છે, આડે ધર. અલ્યા ભાઈ ગાય જુઓ તો ખરા કેટલું બધું પાણી જાય છે. આખું ઓગું ઉભરાઈને જાય છે, એટલું બધું પાણી જાય છે મારા ભાઈ. આ એરિયા મારે તબેલું છે બાજુમાં. જો વધારે વરસાદ આવી જાય ને તો આ બધું પાણી પાછું તબેલામાં પહેરી જાય. એટલે જો અભ્યા હો તો ઓલરેડી ભારત બહુ દીધી છે અત્યારથી. અરે હું તું લે એ ઉભી કરો લે. અરે ગાઈસ બાઈક પડી છે. એ આજના તાજા સમાચાર રામપુર ગામ રૂપાલને જોડે આવેલું છે, જ્યાં આગળ એટલો બધો વરસાદ પડી ગયો છે કે 5 ડેડકા, 10 સિતરીઓ, 10-15 હાપડીઓ અને મારા ભાઈની બાઈક તો પડી ગયો. અરે ઉભી કરો અરે ઉભી કરો લે. અરે ઉભી કરો લે. ઓહો, આખી વેણ ઉપર આવીને પોણી જાય છે. અને આ વસ્તુ જો પોણી હે. હા, એ કેટલો બધો વરસાદ પડ્યો છે મિત્રો, ખતરનાક એવો રે, જોરદાર વરસાદ પડ્યો છે. હા મોટા હોગ. હા તો લેડો. હા એનડીઆરએફ ની ટીમ. અલે જય શ્રી કૃષ્ણ. હું થયું બાઈક ન હોતી રે? ઓહો, બારિશ ખતરનાક બારિશ પડી હો. હું કેવું પાર્થભાઈ? હા, તમારું શું નુકસાન આવ્યું? મારું નુકસાન આવ્યું. ઉકેડા પર આવી ગયા છે અમારા પોયલા. પાર્થભાઈ ના પોયલા થી ઉકેડા આવી ગયા. મારા પોયલા ની તમે શું કીધું તારા મને? અરે બેસો ના પોયલા એટલે અમારા તબેલા હોય. બરોબર. બેસો કે સાથે બેસો. ગાઈસ જો અમારા દશરથ કાકાનો માળો પડી ગયો, એટલો બધો વરસાદ આવ્યો છે મારા ભાઈ. તમે આજ સુધી ચકલી ના મારા, કાબડ ના મારા, કબૂતર ના મારા હોબડ્યા છે, પણ પહેલી વખત અમારા દશરથ કાકાનો માળો પડી ગયો. એનો એડો તણાઈ ગયો. ગાઈસ જો અમારા વિજયભાઈ છત્રી લઈને ગયા છે તો આખા પલ રહી ગયા છે. બોલો વિજયભાઈ, આ થવાનું કારણ શું? આ વધારે પડતો વરસાદ પડ્યો એ કારણ, બીજું શું કારણ? એવું છે? કીધું છત્રી લઈને ગયા. હા હા મોટી છે. સસરો. ગાઈઝ એક ખતરનાક જગ્યા છે મારા ભાઈ, ત્યાંથી તો બહુ પુષ્કળ પાણી જાય છે. એ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ. જો બહુ ઊંડું છે બાજુ. હોતું લે આગળ માટી બધી મતલબ અંદર ખેંચે છે. એવું છે એમ? હા તો ત્યાં મધ્ય મજી હતા ને. ગાઈઝ જો એરિયા બી બહુ ખતરનાક છે અને જવાની તકલીફ બહુ પડે એવી છે, તો બી આપણે એક સાહસ કરી રહ્યા છીએ. જેમ અલે હવે ખેંચાય છે. અરે એ ઊંડું આવી લે એટલે પકડજો લે. અલે પકડ નહીં કરતો ને મજી. બચાવો. દે મને. ગાઈસ જો આ બધા ખેતરોમાંથી પાણી આટલા આવે છે અને ઓય પર આવી છે પાણી. જો અલે હુતી લે તણાયો લે. અલે વિક્રમ તણાયો. એ મચ્છી આવી. મચ્છી આવી છે. મોટી મચ્છી આવી. વિક્રમભાઈ બચી ગયો. મને આવી ગયા
વિક્રમભાઈ નો પગ લપસી ગયો તો એટલે કે લબાદ આ બાદ આવી ગયા આમાં ગુટે તો ના હે પોણીમાં જશે ને એ ચલો આમ જવું પડશે એટલે લેડો ગાઈઝ આપણે આગળ ને કરીએ અમાર જીવને જો ફંસાઈ ને આજે આપણે કયા જીવને હા કયા જીવને આ જીવને આઈસ હું હમણાં તળાવે તો ને મને પાસકુ માને મને બચાવ્યો હે ને બાલાજી હાઉ તમે તમે બચાવ્યો બચાવ્યો તે હું તમે ના આવે તો હું તો ગામમાં જ જતો રહ્યો હા ઓ વાગ આવ્યો થઈ જતો નહીં હાવ પણ એ છે ને લપસી ગયો તું યાર માર પગ ને હા હું આમ થઈ જાઉં બુઠ્ઠી બરોબર બુટ જ નાખ દેવા છે આમ આજ તો આશી વાત કોઈ તાર હું લાવી આ દઉં બુટ જોવા કે આ એ. સેવા થઈ ગઈ નાવડી લાવી દે નાવડી હા આ જોવા કે બુટ સેવા થઈ ગઈ વાત સાચી છે આ હે દે મહિને પડતો દાગોતા ને રસ્તા રસ્તા જીએ મોટા વગર હા કોથરી હાલો ગાઈઝ અમે અમને એક રહેશે મારા નદી જોવા માટે ફૂલવાર હાથ પડ્યો છે કે એટલે નદીમાં ફૂલ પાણી આવ્યું છે બીજા ઘણા મિત્રો જોવા માટે આવી ગયા છે જે મિનિટો જ લેવો ને પડી જવાય ઉત્પાદ હોય તો ગાઈઝ જુઓ તો ખરા યાર કેટલું બધું પાણી આવ્યું છે હા એ વાત સાચી છે લે એ ખતરનાક પાણી બી હશે લે હું હા એ ગાઈઝ 2 દિવસ પહેલા જ આપણે વ્લોગ મૂક્યો હતો પણ આજ તો મારા ભાઈ જોરદાર પાણી જાય છે અને આપણે જે ક્રિકેટ મેં ધંધો મેં લીધો ને એ તો પૂરેપૂરું પેક થઈ ગયું છે ભાઈ અરે ખરાબ પાણી આવી ગયું તમે જોઈ શકો છો આ 2 દિવસ પહેલા એટલે દોરતે નથી ભરાઈ અત્યારે તો 100% 120% ભરાઈ ગઈ છે વાત સાચી છે અને ભાઈ આપણે તો ખાલી આટલું નુકસાન આવ્યું તો આપણને શું થાય છે અને પંજાબમાં તો મારા ભાઈ બહુ મોટા પાયે નુકસાન આવ્યું છે શું સર જેવું બની શકાય તમે તો પૈસા જોઈ શકો છો અમારા ગામનો છે રામસર ધોધ જેમ સુનસર ધોધ છે ને એમ રામસર ધોધ છે હું કેવું પાલટી એટલે આ બંડી વાળાને ક્યાં નીકળ્યો પાડી જોવા પાણી હા કણી પાડી જોવા નીકળેલ તું બાવાજી નાના મોટો ગભર આવી ગયો છે ઓ ગભર નદી ઉપર આવી ગઈ છે નદી ઉપર આવી ડેમ પર આવી ગયા છે પણ ડેમ પર આવી તો પાણી પાછું પડે ને આ જે છે ને આપણે કહેવાય ખેતર. ખેતરમાં પાણી પડી જાય વાત સાચી છે અને આ ગાઈસ જો આ જેણોસરો જોવા માટે આવ્યો છે તું શું જોવા આવ્યો છે લે? કેટલું બધું પાણી આવી ગયું છે પાણી તો આવી જ ગયું હતો તો શું કર્યું આપણે આવડા હેતરો પેસ જશે તો તે બધી ખેતી બગાડ થઈ જશે તારે ખાવામાં તકલીફ પડે ની હેડ આવતો તું નહીં વચ્ચે વધારે ખાઈ ગયો તો તે તાર યાર ખાવામાં તકલીફ પડે વધુ નહીં હેડ આગળ જઈએ કોક તો મળે ખાવા માટે ભૂખ લાગી છે તને ગાઈઝ અમારા ગામનો એક જોરદાર ધોધ છે બહુ ભયંકર ધોધ છે બરાબર છે અમે લગભગ મને યાદ છે 6-7 મહિના પહેલા અમે બાઇક લઈને ના 6-7 મહિના નહીં પણ પેલા ચોમાસામાં અમે બાઇક લઈને આવ્યા હતા ને ત્યારે બાઇક લઈને પણ ને કરવું કાઠું પડી ગયું હતું એટલું બધું પાણી જતું હતું મારા ભાઈ બરાબર છે બાઇકનું જે સાયલેન્સર આવે ને એમાં પાણી પહેરી ગયું હતું અમારે તો બાકી જુઓ ગાઈઝ ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે ને હાર્દિકભાઈ ઓ ગમો ઓ ગમો ને ઓ ગમો તો ભરાઈ ગયું છે તો બધો ગો ફૂલ પેક થઈ ગયો છે ગાઈસ જો આ પાણીની હું વાત કરતો હતો જોરદાર પાણી ભરાઈ જાય છે હા અમે બાઇક લઈને આવ્યા ને પહેલા ત્યારે આ પાણી હતું મારા ભાઈ એટલે રેસ આલો રેસ જ નહીં હાલતા મને લાગે કોક આવી લે પગમાં કોક આવી લે ના ના કોઈ નહીં રૂપાલ જવો તમારે રૂપાલ હા ના જવાય એમ તો ચપ્પલ જી લેવાનું ચપ્પલ જતરી રે સો મળ્યો ગાઈસ 4 વાગ્યા 16 મિનિટ થઈ ગઈ છે બરાબર અને જોરદાર ભૂખ લાગી છે તો હાર્દિકભાઈ કોક બનાવી રહ્યા છે હાર્દિક શું બનાવું ડુંગળી ટામેટા ની થોડી ચટણી ની એમાં નાખવાનો છે બટકો બટકા મતલબ બટકા મતલબ રોટલીના બટકા કરેલા ને બટકા કહેવાય અચ્છા રોટલી વઘારવાની છે અને ગાઈસ જો હું ચા મેલું છું બરાબર મસ્ત ચા બનાવી દઈએ ચા બા પી લઈએ થોડું વઘાર કે રોટલી વઘારીને ખાઈ લઈએ પછી જઈએ આપણે એક જગ્યાએ ફરવા માટે થોડા બરોબર લા પાર્ટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બહુ દિવસ પછી જોવા મળે છો રહી છે ગયા જ એવું ભણે છે હો તારા પપ્પા તો કહેતા હતા ભણવાનું છોડી દીધું મેં સોરી અલ્યા
તારા પપ્પા તો કહેતા હતા મારું કુશી તો રાજીનામું આલી દીધી શાળામાંથી. બટકા બટકા ગાઈસ 15-20 ઇંચ વરસાદ પડી રહ્યો છે અને એવામાં મારા ખાસ મિત્ર જઈ રહ્યા છું બહાર. ગાઈસ શું નીકળે? જય રામદેવ પીર. પેટ્રોલ લેવા જવું છે ભાઈ. પેટ્રોલ લેવા? ગાડી મતલબ ગાડીમાં પેટ્રોલ તો છે જ કે? ગાડીમાં પેટ્રોલ છે પણ અમારે ફરવા વધારે જોઈએ છે એટલે પેટ્રોલ જોઈએ. આ બધો ડબલો ભરીને લાવવાનો છે. અરે આ ખાસ ડબલો લીધો હતા એ તો. આ તો પાર્ટી ફોર્મમાં આવી લાગે છે. અને આ રામાધણીની મહેરબાની છે. હા એ તો સર ભાઈ યાર રામદેવ પીરની તો ખરી મારા ભાઈ હોય યાર. લેહડ આવું તો ખેતરમાં જોતા યાર ભીંડા કેવા આવ્યા છે બધા. મારા વાલા ઠંડી પણ જોરદાર લાગે છે. ઓ બાબાજી હા ઈ વાત હું સડ્ડો પેર દીધે હો આ અરે આ ભાઈ કોક બોલવા જતો તો પણ હરખો મેળ આવ્યો જ નહીં. આવો આવો મારા ભાઈ આવો વેલકમ. જેમ થવું પડે તો હે ઠંડી લાગે છે એક બાજુ કે હું હા. તો બે ઓગળ ઊંચું રે દીધી હો ખુશ આરામ જવા ના મળે લે વિષા એટલે કોઈ કોઈને હારું તો વિષા ને નાવડી રે નાવડી રે મેળવા આવે લે પણ શાળામાં તો મેલ વાહ્યું જોવું જ જોઈએ ગાઈસ જો ગાલ્લું ફસાઈ ગયું છે બેરી વાળું આવે. પાછા નહીં આવા નીકળી દીધો ગાઈસ જો તમને નુકસાન બતાવીએ બહુ મોટો વેરો પડી ગયો છે અને એ વેરો હા બાઇક લઈને આપણે પોટલા લેવા આવવું હોય હા. બહાર લેવા કાજી સબરોના તો સચ્ચી હોય આમ ના આવે એ વાત સાચી તમારી. જો આ બાજુ તો વેરો પડ્યો પણ જો પેલ બાજુ વેરો પડી ગયો છે. આ બાજુ તો ખેતરમાંથી બધું પોણી જાય છે એકદમ ખતરનાક રીત ના કે પવન પણ વધારે આવે છે ના કારણે અવાજ કદાચ થોડો કપાતો હે. બાકી જો આ તો લાઈવ ચાલુ છે. આ ખેડૂત મિત્રને વધારે નુકસાન જાય કારણ કે વેરો જો છે મોટો હું લ્યા અલે મગાઈ ગયું અને ઈ લ્યો અલે બતાવ રે કાઢ અલે પગ કાઢ દે મેં કાઢ પગ કાઢ અરે ચપ્પલ ઈ લ્યો બરા ચપ્પલ લા કાઢો પણ રે આ થેડી કાઢ કે પણ ગાઈઝ જોરદાર વરસાદ પડ્યો છે અને જોરદાર પાણી ભરાઈ ગયું છે મારા ભાઈ. અમારા ખેતરમાં લગભગ અમે કાલે આવ્યા હતા ને તે ઓછું પાણી હતું. આજ તો અહીંથી દેખીએ છીએ ને તે બધું છલોછલ થઈ ગયું છે એકદમ હરખું થઈ ગયું છે. ડેમે દેખાય છે બોલો અહીંથી બધું પાણી એકદમ સેમ થઈ ગયું છે અને પાણી આમ તો પાછું પર હશે એટલે આમ વરસાદ આવે ને આજ રાતે કદાચ જો વરસાદ આવે તો બધું પાણી ઉપરના ખેતરોમાં ભરાઈ જાય. હું મજા આવી જાય લે નુકસાન આવે મારા ભાઈ. હા નુકસાન આ તો સજી બરોબર આ તો કાલે બતાવી દઉં પણ આ જુઓ આ ખેતરમાં પાણી નહોતું કાલે પણ આજે તમે દેખો આખું ખેતર ભરાઈ ગયું છે કેન્ડ ઊંધીએ. ગાઈઝ પાણી જોવા મારા ભાઈ છેક ઊંધી આ ખેતર આખું ભરાઈ ગયું છે અને આમ તો આ ખેતરમાંથી પાણી ઉપરવાળા ખેતરમાં સરસ આવે આ દેખાય એટલે નુકસાન તો સર મારા ભાઈ હેવી એકદમ ભાઈ આપણે તો દર સાલ નુકસાન આવે છે દર સાલ આવે છે. ડૂબી જ જાય છે કાઠું કામ તોય પણ આ ખેતરમાં શેવરું આવ્યું હતું તે 2 વખત તો વટાઈ ગયું પણ તો થોડું રહી ગયું છે ખાલી જુઓ થોડું જ રહી ગયું છે. ગાઈઝ ઘણા દિવસ થઈ ગયા મને કોઈ પપ્પી નહીં કરતું અને મને અલે મને કોઈક 3 પપ્પીઓ કરે ને 3 પપ્પીઓ ગણીને 1 2 3 તો હું એને પપ્પી કરી શેટી પપ્પી હતી 2 એક તો બાકી રહી ને તો 2 થી નથી એક બાકી રહી. આહા અમાર પપ્પી ના કરી બમ કેવું થાય છે તું ખાઈ નહીં બરોબર મારા ટકલા પર માથા ના ફેરવતી હોય ને ના ફેરવતી અરે ના ફેરવતી એટલે બસ લે ગાઈસ આજે તો ભજન છે એટલે અમે ભજનમાં જવાના છે અમારે ઘેર નહીં કીમાયન ઘેર છે હા હું આવી તમારે ઘેર હો ને તમે ડિસ્કો કર્યો ને તમને ભજન આવડે છે ગોજો કદી ગાજો એ ભજન નથી પોસ વાગે પગનું એ ભજન નથી કહે 5 વાગે ને પગ મારા દો કે
ગાઈસ જો મસ્ત પરવળની સબ્જી બનાવી છે, સાથે ખીચડી બનાવી છે, રોટલી છે એમાં રોટલી છે. અને ઘેર ચોખ્ખું ઘી. તમે જમો તો જમાડું રે. પાલકમાં જો આ મારા ઘી. પાછું ઘી છે ને જો તમે ઘી પારવાનું એટલે બિંદાસથી પારવાનું. હા, એ તો આમ. જમો પ્રભુ તમે જમો. આપણા પપ્પા શું કહેવાય જીવવા માટે ખાઈએ છીએ કે ખાવા માટે જીવીએ છીએ કહેજો તો એમાં. હે ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ? જીવવા માટે. જીવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે નહીં. નહીં ખાવા માટે જીવતા. બરોબર, જીવવા માટે. જીવવા માટે. લેડો તને આપણે જીવવા માટે ખાઈએ તને. બોલો શું છે એટલે મોમા, એટલે મોમા બોલ ભણી.